હા, ઈ જનેતાને બાપુ ઈ ભલામણ કરી છે કે હારા દીકરાનો જન્મ એક તો વાંચણી રહેજે, તારી કાયા ન બગાડતી પણ આ સંસ્કૃતિની પથારી ફેરવી નાખશે. અત્યારે જોવો ને કોઈને કીધા જેવું જ નથી. તમે જો, મને એક સંતે કીધેલું, મને કે દરબાર તેમ પૈસા કોઈ ન દેતા. મેં કીધું કાં બાપુ? મને કે દેવાય દેજો, પાછા નહીં આવે. જો સંતના શબ્દની ટકોર કેવી હોય એની વાત કરું. એટલે મેં કીધું બાપુ એવું થોડું હોય? તો કે હું તો તમને ખાલી કહું છું, દેવાય તો દેજો, બાકી આવશે નહીં. એટલે હું વ્યાજ વટાવવાનો નથી કરતો, કોઈને એવો વ્યાયામ પડતો હોય કે બાપુ કમાવા જાય છે ને ખોઈ આવે છે, ના એવું નથી પાછું. અને હું તો ના પાડું છું, વ્યાજનો ધંધો કરાય નહીં. કરતા હોય તો હું તો ના પાડું છું, ન કરતા. એટલે બાપુએ મને આવું કીધેલું ને, એટલે પછી આપણે હખણાત ન રહે. એટલે મેં કીધું બાપુએ ના પાડી, પણ મેં અખતરો કરીએ, ભલે ન આવે. અને મેં કીધું, અને આટલી ખબર પડ્યા પછી તો બાપુ હારો માણસ સમજીને જ આપણે આપી ને, કે આ તો આબરૂદાર માણસ, આ નો આપણા પૈસાનો ખોટું કરે. એ બાપુએ કીધા પછી મેં 7 જણાને આપ્યા છે ને, 7 જણાએ બૂસ માર્યા છે. બોલો, આ સંતના શબ્દો. 7 માંથી એકય નથી દેતા. ને આપણે બહુ ભી કરવી કે ન દે શું કરો, ફરીને વૈસવા ન કરી, બીજું શું કરીએ? હવે તારી ઉપેટ કાઢી ભલામણા, અમે કાંઈ ગુનો નથી કર્યો. કહેવાનો મારો મિનિંગ સંતની બાપુ એક ટકોર હોય ને સંતના શબ્દની જો અસર થઈ જાય ને તો બાપુ મેળ પડી જાય એવી વાત છે. મને તો એમ થાય કે આપણી સંસ્કૃતિને આપણે બગાડી તો છે જ 100%. ગાયો રોડમાં જ રખડે છે ને કૂતરા બંગલામાં છે, નજર સામે છે. પુસ્તકો ફૂટપાથ ઉપર વેચાય છે અને ઓલા જોડા છે એ શોરૂમમાં છે. તમે જો, ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું, દારૂ બાવળિયામાં 2 લીટરના પીપળા ખપી જાય. બોલો, આ બધાને ખબર છે. હું તો આ વરાળું કાઢું છું. ભેંસું ઊભી ઊભી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતા હતા. ત્યારે ભેંસું બેઠી બેઠી ખાય, માણા ઊભા ઊભા ખાય. ભિખારી જેવી હાલત, થાળીઓ લઈ રખડતા હોય. કઈ પ્રસંગ હોય ને, એ દાળ નાખજે, આમાં એક પૂરી નાખજે. અરે તમારો દી ઉઠ્યો, આમ તો જો નથી બધું આમ સકડું ફેરવી નાખ્યું એવું નથી લાગતું. આ વાહન છે ને, વાહન બન્યા ને, વાહન એ માણાને પગ ન તોડવા પડે, હાલીને ન જવું પડે એટલે બનાવ્યા. વાહન પેલા શરૂઆતમાં બન્યા ને એ કે માણાને હાલવું ન પડે. તો અત્યારે ભેંસું મેટાડોરમાં જાય છે ને માણા સવારે વહેલા 4 વાગે સડા ફેરી ફેરીને હાલી હાલીને જતા હોય રોડમાં. તો આપણે એમ કે તમારા હાટું બનાવ્યા હતા. તમે જોવો આમ બધું ઊંધું નથી કરી નાખ્યું. આપણા ગઢા ટાંટિયા તોડી તોડીને મરી ગયા. એમને આમ કોઈક વાહન ભાડે ને તો એ કે વાહન વાળો લઈ જાય, તારું ખિસ્સામાં 2 રૂપિયા નો તારા. એ પરિસ્થિતિમાં બાપુ આપણા મા બાપે આપણને મોટા કર્યા ને એ મા બાપને આપણે જો રોટલો ન દઈ કે બાપુ જિંદગીમાં દાણા જોરાવો એટલે જોરાવજો. જો એ માતાજી ગાતે કાઢી દે મને કહી ગયો, તમારે ત્યાં ગમી હોય, અમારા બાપુ અહીંયા લેન લાગી દાણા જોરાવે. હા, અહીંયા તતણ દે વારો આવે, કાલને પમદી આવજો. એટલે આપણે એમ મારી આમાં જો ભીડ થઈ. મને કીધું અત્યારે મને તો એમ થતું શું ભાઈ, મેં કીધું આ ભજન શીખાય ના કરતા દાણા જોવાનું શીખ્યા હોત તો મારું બધું હાલી જાય એવો હતો. અને આપણા ઘરે આપણને ન ખબર હોય માતાજી ને ભુવાજી શું કરે ભલા મને. પેલા ઓલી પરબો આપણે 2 ગામ વચ્ચે પરબ કોઈક સગવડ વાળો માણા હોય ને પરબ બંધાવે. અત્યારે કોઈક સગવડ વાળો માણા હોય તો ફ્રીજ મુકાવે. હવે ફ્રીજ મુકાયું હોય ને અહીંયા લોટા ને ગ્લાસ પીડ્યા હોય, એ લોટાને ગ્લાસ ને હાંકળે બાંધ્યા હોય. બોલો, હવે એને શું ભેંસું લઈ જાય છે? આ નજર સામેનો દાખલો છે ને, આપણને બધાને ખબર છે ને. એ લોટાને ગ્લાસને હાંકળે બાંધીને રાખવા પડે કે આ માણા ન લઈ જાય. હવે એમાંથી આપણે એક ગ્લાસનો આંકડીઓ કાઢવી અને થેલીમાં નાખવી અને ઘરે લાવી અને ઘરે કંઈક માથાકૂટ થાય અને પછી આપણે દાણા જોવરાવા જઈએ તો એ માતાજી ભુવાજી કઈ ગ્લાસને ગોઈ દે. પછી કે 4 મહિને મથી પણ મેળ નથી પડતો. ઓલો અંદર બેઠો હોય તો કે જ ઓલો ગ્લાસ લાવ્યો એ નડે છે, પણ આટલા માણા વચ્ચે બોલી ન શકે ને. કે અંદર બેઠો હોય તો સત્ય જ છે બાપુ, એ તમને કહે જ કે તે આ જગ્યાએ ખોટું કર્યું તો એ છે, તાર દાણા જોરાવાની જરૂર નથી. પણ એટલા માણા વચ્ચે બોલી ન શકો. શું કામ? કામ જ એવા કાળા કર્યા હોય. સત્યની હંમેશા બાપુ પરીક્ષા થાય. સત્યને તમે પરેશાન કરી શકો, પરાજિત કોઈ દી ન કરી શકો. સત્યના રાહ ઉપર હોય ને, હરિશ્ચંદ્ર જેવો હરિશ્ચંદ્ર રાજા બજારમાં રીંગણા વેસે બૈરું વેસી નાખ્યું. વિચાર કરજો એનો ગુનો શું? એક સત્યના રાહ ઉપર હાલવું ઈ જ એનો ગુનો ને. રીંગણા વેસે એમ બાપુ બૈરાની હરરાજી કરી નાખી, વેચી નાખી તો ઠીક છે, પણ બાપુ હારો ગરાગ નો જડ્યો. અયોધ્યાની મહારાણી હતી મારા રામ. તમને મને શું પીડા છે એ નથી સમજાતું.
હરિશ્ચંદ્ર જેવો રાજા બાપુ મહણિયામાં નોકરી કરવી પડે એટલે સત્યની કિંમત શું હોઈ શકે? તમે હું તો ભલામણા માર્યા વગરના રોઈ છે. દીકરાને એરું કરડે તારામતી લઈને આવે અને આમ ખડાગાડું કરીને ઉભો રહે. હરિશ્ચંદ્ર રાજા કે મારું આ દાન દેતા જાઓ. કાળી રાત જામી હોય અને મેઘલી મળી હોય અને શમશાન ભૂમિ હોય, દીકરો ગુજરી ગયો હોય અને પતિ પત્ની બાપુ અહીંયા ઉભા હોય, ચિત્ર કેવું હોય છે બાપુ? આંકડા તો કાઢો મારા રામ. હરિશ્ચંદ્ર રાજા કે મારું દાન દેતા જાઓ. કે સ્વામિનાથ શું બોલો છો? એ કે હું તમને ઓળખું છું, મળદું કોનું એ ઓળખું છું, પણ હું આ નોકરી કરું છું બાપુ. જો આ સત્યની કિંમત કેવડી હોય. હું આ નોકરી કરું છું, હવારે મારા ધણીને જવાબ શું દેવો? મારી હવા શેર ખીચડી ને મારા ધણીનું હવા મીટર કાપડ આટલું દેવું પડશે. ખીચડી કદાચ આજની જાતિ કરું, હવારે મારા ધણીને કાપડ વગર શું દઉં? એ હાડી અડધી ફાડીને ઓઢાડી હતી ને એમાંથી બાપુ અડધી ફાડી ઓઢાડીને અયોધ્યાનો મહારાજા ને અયોધ્યાનો કુંવર મરેલો બાપુ. તમને મને તો બાપુ માર્યા વગરની આખી દુનિયા રોવે છે. અમે મરી ગયા, અમારી પાસે કંઈ નથી, કંઈ નથી. મરો કંઈ ન હોય તો શું જોવે છે ભલા માણા? તમને મને તો કાંઈ વીતી નથી રામ. એ લાકડા ગોઠવીને બાપુ રોહિતના શબ્દને ગોઠવણ માથે અને હરિશ્ચંદ્ર રાજા અગ્નિ મૂકવાની તૈયારી કરીને તા વિશ્વામિત્રના હાજા ગગડી ગયા. હો ભાઈ, એ કે જો આ મળદું હળગી જાય ને તો સ્વર્ગમાં ઇન્દ્રના ઇન્દ્રાસન હેઠા આવે. આ હડી કાઢી બારે મેઘ ખાંગા કરી દો કે આ મળદું હળગે નહીં, નગર બધા જાયશો હેઠા. અને બારે મેઘ ખાંગા કર્યા ને તેથી બાપુ હરિશ્ચંદ્ર જેવો હરિશ્ચંદ્ર ભાંગીને ભૂકો થઈ ગયો. તેથી બાપુ આ દેશની આર્ય નારી આગળ થઈ હતી. એટલા માટે હું બેનો દીકરીઓને કહું કે બાપુ ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો, દેશની આબરૂ દીકરીઓએ રાખી છે. આ માનો પ્રસંગ છે એટલા માટે હું કહું છું. તેથી હરિશ્ચંદ્ર કહે છે કે જીવવા તો ન દે પણ મર્યા પછી હળગવાય ન દે. ભાંગીને ભૂકો થઈ ગયો રાજા. હો ભાઈ, પછી તારામતી કીધું કે તમે ગભરાવમાં, તમારી પાસે ખડગ તો છે ને, દીકરો દીકરાને માર્ગે વિયો ગયો, એ ખડગથી મારું માથું ઉતારી લ્યો ને તમારે જીવવું હોય તો જીવજો ને મરવું હોય તો મરી જાય. અને આમ જ્યાં ખડગ ઉપાડ્યું ને અખિલ બ્રહ્માંડના માલિકને ચોંટી જવું પડ્યું. બસ કર મારા બાપ, બસ કર બાપુ, એમ નામ નથી દુનિયા ગાણા ગાતી. મહેનત કરવી પડે. એક આ બુસટ હોય ને, બુસટ એને ઉજળો કરવો હોય ને તો પાણી જોવે, હાબુ જોવે, ધોકાવો જોવે, મહળવો જોવે ને મેલો એની હાથે થાય. ખરાબ થવામાં કાંઈ નથી કરવું પડતું, સારું થવામાં જ મહેનત કરવી પડે. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને, એમાં બેનો દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે, કોઈ કચરો નાખતા જોઈ? કચરો ક્યાંથી આવે? એટલે મહાપુરુષોએ કીધું કે આ 1 કરોડ રૂપિયાનો બંગલો છે ને, આમાં ભજન રૂપે કચરા પોતા કરતા રહેજો ને કચરો ગરી જાય છે, કોઈ નહીં કાઢે રામ. જરૂર એની છે. માણસનો અવતાર એક જ એવો છે રામ. માણસ એક જ ભજન કરીએ કે કૂતરા ભેંસું ભૂંડડા કોઈ ભજન નથી કરી શકતું. 84 લાખ યોની છે ને, એમાં પૈસાની માયાની બાપુ ભૂખ જો લાગી હોય ને તો માણાને એકને, કોઈને કાંઈ જોતું નથી. અને કોઈનો કંઈ કુટુંબ પરિવાર કાંઈ છે જ નહીં. કોઈ આ કૂતરા કાગડા કોઈએ કીધું આ મારી હાળી છે ને, અમારો હારો છે ને, અમારો હાઠું છે ને, કાંઈ છે કોઈ. આ તો આપણે ખુશ કરીએ બધી. તો હવે તમારે ખુશ તો તમને જ નડે ને, તાર બીજા કોને નડે? આ બૈરું આપણે હારે નહોતું આવ્યું કે ભગવાને નથી આપ્યું, આપણે લેવાઈ ગયા અડધું ગામ ને ઘોડામાં ચડીને. તો પછી આવે ને ભાઈ બૈરું એમ કે તેલનો ડબ્બો ખૂટી લાવી દેવો પડે, તમે ઊભું કર્યું છે, એમાં બીજા કોણ કરે? એ આપણી ખુશ તો આપણને નડે. પણ કહેવાનો મારો મિનિંગ એ આપણું છે એટલે આપણે નિભાવવું પડે. આપણા ઘરમાં આપણું ચાહું દે હાલે, હોય 100% ચાહું દે હાલે, એકલા હોય ચાહું દે. પછી બૈરું આવે ને પછી પાર્ટનર કહેવાય, 50% જ હાલે. અને પછી જો હોય 100% હાંકવું હોય તો એક્સિડન્ટ થવાનો, લખવું હોય લખી રાખજો. પછી 100% ન હાલે. દીકરો એકાદો થાય ને પછી 33% જ હાલે, બીજો દીકરો થાય ને 25% જ હાલે. ટકા ઘટાડો અકસ્માત થાય જ નહીં. આ તો 3 પેટીઓ થઈ હોય તો આ જુડા ચાવીઓના જુડા ભરાવી રખડતા હોય, હવે અકસ્માત જ થાય. એટલે માનો પ્રસંગ છે. એટલા માટે પુરુષોત્તમ બાપુ માની વાત કરે છે કે મારી માં તો મારી માં છે ભાઈ. એટલે અને બાપુ વાત એ સાચી છે. તમે તમારા માતુશ્રીથી તમે છો ને મારા માતુશ્રીથી હું. મેં કીધું એમ બાપુ, મેં જિંદગીમાં કાંઈ સારું કામ કર્યું નથી. હું કોઈ દી ભજનમાં નહીં, મંદિરે નહીં, કોઈ સીતારામે નહીં, કંઈ નહીં. પણ મેં એક મારા મા બાપને હાચ્યો, એમાં મારો અત્યારે મેળ પડી ગયો. બાકી હું ખટારાનો ડ્રાઈવર, હિન્દુસ્તાન આખું રખડી આવ્યો.
પણ એક બીજી વાત એ તમને કહું, ખટારાનો ડ્રાઈવર હું બધા રાજ્યમાં રખડી આવ્યો, પણ મેં હજી મારો દેહ નથી અપડાવ્યો. કોઈ એમ કે દરબારે દારૂ પરમાટે ખાધી દીધી, 5 લાખની શરત મારીને આવજો, હું પુરવાર કરી દઈશ. એમ મારું કોળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય. હા, એની ખુમારી હોવી જોઈએ. પછી સમાજ કોઈ બી હોય, ગમે સમાજ, ભલે કોળી હોય, પટેલ હોય, ભરવાડ હોય, હું ભરવાડ છું, એમ એની ખુમારી હોવી જોઈએ, જાતની ખુમારી હોવી જોઈએ. ને ખટારાનો ડ્રાઈવર દરબારનો દીકરો બીજા રાજ્યમાં જીવો ને બાકી રાખે, અને મને અહીંયા ખવડાવનારા પાનારા નહીં મળ્યા હોય, પણ મારા નાથે બાપુ મારી આબરૂ રાખી કે અત્યાર સુધી મારો દેહ મેં વટલાયો નહીં ને એ મારા નાથની કૃપા થઈ ગઈ મોટા મોટી. એટલે પુરુષોત્તમ બાપુ વાણીમાં કહે છે કે મારી માં તો મારી માં છે ભાઈ. મજા આવે છે ને? આ અમારા સાજિંદાન બાપુ એકવાર જોરદાર તાલવીથી વધાવી લ્યો બાપુ. આ છે ને, આજ અમારા હાથ પગ છે, આજ અમારું ઘરેણું છે. મારે પહેલી મુલાકાત છે, પણ બાપુ દિલથી વગાડે છે. હું એને સલામ કરું, અને હું તો એને કહું ભગવાન હજી એની કળામાં વધારો કરે. અને બીજી વાત એ કહું કે મોરો ધોરો ગાયક હોય ને તો હાસવી લેજો, કારણ કે એમાં મારો નાથ રાજી રહેશે. ને કે અમે આ ડે વાતો કરતા, પણ આ અમારો હંપ જેવો હોય અમને ખબર હોય. હા, બધાને ખબર છે, પણ આ તો ઘરનો ડાયરો છે, બધા ખરેખર નિભાવે છે. કે થોડા ઘણા ગાયક આગો પાછો થઈ જાય ને તો બાપુ અંદર રાખે ને, મજા એની એકતાની જ મજા છે. બાકી અહીં 2 કલાક રહીને હમણાં બધા પંખીના માળો જેમ વ્યો જાય એમ બાપુ મેળો વ્યો જવાનો છે. 1-2 કલાક 5 કલાક જે કાંઈ મોજ કરીને આનંદ કરીને છૂટા પડી જવાનું છે. પણ જ્યાં પછી હું તો એમ કહું, કાગ બાપુને લખવું પડે કે મીઠે ભરેલા માનવી જેથી જગ છોડીને જાય કાગા એની કાણ્યો. અરે દુનિયામાં બાપુ આપણી નાતનો ન હોય, આપણો હગો ન હોય, આપણા ગામનો ન હોય, તોય બાપુ હૃદયમાં હબાકો આવે. ઘરે માણા જેવો માણા વ્યો ગયો એને જીવ્યા કહેવાય. ભલા માણા આપણે મર્યા પછી ગામ આખું લાપસી રાંધે, એ જીવા કહેવાય? એ બલ્લા છે, ઈન જીવા નો કહેવાય બાપુ. એનો જ વજન છે આ ધરતીને. કાઉ જાજા કાગોલિયા ને કાઉ જાજા કપૂત હકડી છે મયત ભલીને હકડો ભલો. બાપુ હારો એક ગોપીચંદ ને ભરતરી જેવો દીકરો હોય, ગંગા સતી પાનબાઈ જેવી એક દીકરી હોય, બાપુ બેડો પાર થઈ જાય. ભલા મને હું તો આજની પેઢીને બાપુ હું તો હાથ જોડીને કહું છું કે તમારો સમય છે બાપુ, જીવતા જો આવડે ને, અમે તો જે વેઠ્યું, પણ તમારો સમય છે, તમે બાપુ સમજીને હાલજો. નકર તમે ધારો છો એવી દુનિયા એટલી બધી સારી નથી, જેને દેતા આવડે ને લઈ લેતા આવડે. હા, અત્યારે તમે જુઓ બંગલા જેવા છે, મકાન જેવા છે. આપણા ગઢાઈ ભાડ્યા હતા, વરસાદ થાય તો આખા ઘરના બકડિયા લઈને રખડતા હોય, દંદુડિયું થતી એટલે હું ઉચારે ઈમાં મોટા કર્યા આપણને. હવે તો તતણ માળ ના હોય તો કે મમ્મી ને પપ્પા નહીં જવા દો, એ આશ્રમમાં મૂક્યા હોય. એટલે આ છે, એટલે મને તો એમ થાય કે આ સંપત્તિ મા બાપની ભેગી કરેલી, અને છોકરાઓ લઈને એમ કહે છે કે આ અમારું છે ને તમે વ્યા જાઓ. ઊંધું નથી ને, કે મને તો એમ થાય કે બાપાને મૂકવા જવા, બાપા છોકરાને મૂકવા જાય, નીકળો અહીંથી, હાલો આ સંપત્તિ મારી છે. કંઈક ઊંધું થઈ ગયું. મા બાપ કોઈ બોલતા જ નથી કે ભાઈ હાલ ને તું તારી વહુ રાજી હોય તો હાલ ને અમે વ્યા જાય. અરે જોવો તો ખરા ભલામણ. અમે એક જગ્યાએ સંતનો મેળાવડો હતો ને, આ બધા સંતો બેઠા, એવી રીતના સંતનો મેળાવડો હતો ને આવી રીતનો પ્રોગ્રામ હતો. મને બોલાવ્યો હતો. સંતો મને બધા બહુ માને, ગમે એમ હોય મારું, અને સંતોની જ કૃપા છે ભાઈ. મને માણા બનાવ્યો હોય તો સાધુએ બનાવ્યો છે. એટલે આપણે બંદૂક લઈને ઊભા હોય તો કાંઈ ફેર નહોતો પડતો. હા, આપણે ધોકા જ ફેરવતા હતી ને બાજવામાં ફેરશું. અત્યારે અમારા મોઢામાં લાકડા ભરાવ, બોલો દરબાર હોય ત્યારે ઘરનો ફરવાનું. મેં કીધું ભાઈ તમે થોડાક મોડા ભેગા થયા. હા, નકર આનું ટ્યુશન તો અમારે અહીંયા રાખવું પડે, આ તમને ન આવડે. પણ માર્ગે સડ્યા સીધું સડવા દો સારું, નકર અમારું બે બગડશે. એ સંતોનો મેળાવડો હતો ને, એમાં મને બોલાવ્યો હતો, હું ગયો. પછી એક બાપુ હતા ને, એને કીધું, સત્સંગ કર્યો બાપુએ ઘડી. પછી બાપુએ મને કીધું કે તમારા જેવા કલાકારો બધા કહે છે, અમે સંતો બધા કહીએ છીએ, પણ સારું કે કોઈને મા બાપ ગમતા જ નથી. આ કેવું કહેવાય કે આટલું બધું ભજન ભાવ સત્સંગ, આ બધી ધૂન ને મંદિર ને જમણવાર ને આટલું બધું થાય ને, સારું માણસને કોઈ વાત બેહે નહીં. અમારા સંતોની વાત ન બેહે, તમારા જેવા કલાકારો કે એની વાત ન. મેં કીધું બાપુ મને એક વાત સૂજે છે, પણ મારું કીધું કોઈ માને નહીં. નકર મેં કીધું જો મારી વાત અમલમાં મૂકી દે ને તો કોઈ ના મા બાપ મેં દુઃખી ન થાય. બોલો ગેરંટી સાથે વાત કરું. બાપુ મારા સામું થાય કરી. મને કે એવો તમારી પાસે શું આઈડિયા? બાપુ આઈડિયા છે, પણ મેં મારું કીધું કરે નહીં ને કોઈ. પણ મને કે કયો તો ખરા. મેં કીધું બેનું ને છે ને મમ્મી પપ્પા ગમે છે, હાઉ હારા નથી ગમતા. અને ભાઈઓને મેં કીધું હાઉ હારા ગમે છે, મમ્મી પપ્પા નથી ગમતા.
એટલે મેં કીધું આ બેનું જે હારે જાય છે ને એ ભાઈઓ જો હારે જાય તો મેં કીધું બાપુ સમાધાન થઈ જાય કે ન થઈ જાય. બાપુએ કાન પકડ્યો, મને કે બાપુ દરબાર તમારી વાત વિચારવા જેવી છે, પણ એ કે મેં કીધું બાપુ વાત હોય 100%. આશ્રમમાં ગયા હોય તો બોલાય આવે પાછા બોલો. મને કે હા 100% તમારી સાચી વાત છે, પણ મેં કહ્યું આ તો બાપુ પરંપરા હાલી આવે છે, છોકરા ન જાય ને, છોકરા જાય તો સારું. અહીંયા ગદબ પાસે બકરા રખડતા હોય એમ હાવ હાર અમારે રખડે છે, જમાઈ તો બાપુ એવી રીતે રખડતા હોય. હા હાવ હાર આવે ને તો કે ગાડીની જરૂર હોય તો કહેજો ને, પૈસાની જરૂર હોય તો કહેજો ને, ફલાણું ઢોકળું નામ તમે જુઓ ને તો આમ વાય વાય ફરતા હોય. એટલે આ તો ડુપ્લિકેટ છે, ઓલા ભૂખ્યારિયા એ અસલ છે, આ તો એસેમ્બલ છે. પપ્પા કે પપ્પા બોલો. હવે આ ઓલા ભૂખ્યા વળ ખાય એ પપ્પા છે, આ પપ્પા નથી. અરે તમે જોવો તો, અને પાછા દુનિયા સ્વીકારે છે, તમે જોવો કોઈ વિરોધ નથી કરતો ને કે મારો દીકરો બાપુ એ ન રાખતો હોય તો મારો પાડોશી હોય એને જ કહેવું પડે ને, એટલે તારા બાપાએ તમારા હાટું આટલું કર્યું છે, તમે એને 2 ટાઈમ રોટલો ન દે, કોઈ કહેતું જ નથી. કારણ કે એ આપણી એકતા નથી કે એ હળગે ને હળગવા દો, ભલે જાય જાય અહીંયા ઈવડા એ રાજી થાય બોલો. એટલે અમારે અહીંયા હળગે છે, કાલ તારા અહીંયા જ વંટોળિયો આવવાનો, બધે આમ જ આવેલું છે. અરે તમે જોવો તો તમે બુદ્ધિના એવા ગાળિયા થયા. ભણતરની જરૂર છે ને ભણતર વગર બાપુ હાલે એવું નથી, પણ નકરા બાપુ ભણતરનો કોઈ મતલબ નથી. કાંઈક ભેગું મારી પાસે જો ગણતર હશે ને સંસ્કાર હશે ને, હું તો બહેનોને ખાસ કહું, આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય, પણ બાપુ માના સંસ્કારની સિંચનની જરૂર છે. માના કોઠામાંથી સંસ્કાર આવે, માના ધાવણમાંથી સંસ્કાર આવે. છત્રપતિ શિવાજી મારા જીજાબાઈના ઉદરમાં હતો ને, એને ખબર નહોતી મારા ઉદરમાં દીકરો છે, પણ એટલી તો એને ખબર હતી કે ભગવાન મને દીકરો આપે કે દીકરી આપે, પણ મારું સંતાન કોઈ દી માય કાંગલો ન પાકે, મારું સંતાન આપણને ટેકો દેવું આ કુમારી માને હોવી જોઈએ. વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. અહીંયા શું ગોપીચંદ ને ભરથરીની વાતો કરી, રાણા પ્રતાપની શિવાજીની વાતો કરી, કઈ છે જ નહીં વાતમાં. ભલા તમે જોવો તો એક ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો હતો, દિવાલમાં ઊંથી ખીલી, માથું દિવાલ કોઈને અણી કોઈ હથોડિયું મારે, રિયો બબડે. એ કે કારખાનાવાળામાં બૂથિયું ચાં કે ઊંધિયું ખીલ્યું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો, શું કહે કે આ ખીલ્યું જો નહીં કે ઊંધિયું કાઢી. એને જોઈને કીધું એ કે તારામાં બૂથી નથી. એ કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની. આમ પકડીને લઈ ગયા. એ કે આ આણી તો આઈને પા હતી, હું તો અહીંયા મતતો હતો. આખી જિંદગી દિવાલો ફેરવી, પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફેરવો દિવાલો, ત્યાં સમાધાન થતું હતું, ન કરીએ ક્યાં. હું આ ગંગા સતીની વાણી કે છે, હું મારું મનનું કારણ છે. રામ ને કૃષ્ણ વ્યાઈ ગયા ને હાલે છે ને, આપણે વ્યા જવું નહીં હાલે. મેં કર્યું મેં ટ્રેક્ટર લીધું ને મેં ખેતર લીધું ને મેં મકાન કરતા જા તાર લેતો જાય ને બીજા વાપરશે. અરે શું મેં કર્યું? હવે ભલા મને 2 ટાઈમ રોટલો ખાવો હોય તો આનંદ કરીને હળવો ફૂલ થઈ જાય ને, કાંઈ છે જ નહીં. ભલા મને આનંદ કરો, મોજ કરો. અત્યારે તમે જોવો તો ખરા, તમારે દિલ્હી ને કલકત્તા જઈને આવવું હોય તો હાજે આવતા રહ્યો, ઈ દુનિયા છે ભલામણા. પણ શેઠો જ નથી રામ, અમારી પાસે કંઈ નથી. મરો ઓલી 500ની 1000ની બંધ થઈ જાય ને, સવારે જોવો તો ખીચડીના આંડલા જેવા મોટા થઈ ગયા હતા. હા મારા થોડાક તમારા ખાતામાં નાખો, મારા થોડાક તમે હતા ને ક્યાંથી આવ્યા? એમાં તો માગીને મરી ગયા, દેતો જ નહોતો. આ આવ્યા ક્યાંથી? પસ્તી કરી નાખી, પસ્તી સવારે આવડા મોટા થઈ ગયા. આ દેવાયત પંડિત બોલ્યા હતા, ધરતી ઉપર હેમર હાલશે, હુના નગર મોજા લક્ષ્મી લૂંટાહે, લોકો તણી નહીં થાય રાડ ફરિયાદ. મહાપુરુષો બોલીને ગયા છે, ઈ થાય છે, છતાં હજી આપણી આંખ નથી ઉઘડતી. અરે શું ભલામણ વાત કરી આપણે. ઓલો ધરતી કપ થયો તેથી તમે જુઓ તો બધા ખરાબ બપોરે ધૂનું બોલતા હતા, શ્રી રામ જય રામ. બધા બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો તેથી એમ થતું હતું કે આખી દુનિયા સુધરી જાય. અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું. ભૂલી ગયા બધા. આમ ધરતીએ હિલોળો માર્યો ને, 15 વર્ષના સંબંધ બગડી ગયા હતા ને બાપુ. એક તો પેલા રાંધીને ખાવા માંડ્યા. આપણને એમ થાય કે સમાધાન કોઈને કર્યું? ફરતા ગામના મીઠા નહોતું થતું બોલો. આમ ધરતી આમ કે આમ થઈને તો બધા એક જગ્યાએ રાંધીને ખાવા માંડ્યા. આટલી જ વાર છે મારા. ધરતી આમ હિલોળો માર્યો ને કદાચ આમ કરીને આમ થઈ જાય તો શું કરત? અરે બાપુ કચ્છમાં ચિત્ર જોવા જેવા હતા મારા બાપ. આજ યાદ કરો, રૂવાડા ઊભા થઈ જાય એવા ચિત્ર. અમારે અહીંયા દીકરીઓ બેનું છે અને ફોનનો કોન્ટેક્ટ તૂટી ગયો, પછી સુરજબારીનો પુલ તૂટી ગયો. અમે આમ રાધનપુર થઈને અમે ગયા. પણ બાપુ શું તમને વાત કરું, એ મેં જે કચ્છના ચિત્ર જોયા છે ને, જે કદાચ જીયા છે ને જોયા છે,
શું બાપુ મારો નાથ ધારે તો શું ન કરે, તમારી ને મારી હસ્તી નથી બાપુ. તમે આમ સુવાટ લીધો ને કાઢી નો હકો કાઢી, કોઈને પાવર હોય તો ખોટી વાત છે ભલામણા. જેમ ઓલા પથ્થરના ડમફરિયા આવે ને આમ ડમફરિયા આમ જેમ ઊંચું થઈને ડમફરિયું જેમ ખાલી કરે ને એમ બાપુ ભુજના બસ ઓલા શમશાનમાં બાપુ મેં મળદા ખાલી કરતા બહાર નજર સામે જોયા તો તમારે રોવા હાટું આંખોમાં આહુડા ન હોય બાપુ. અમારું હયું આમ આમ લોહી થીજી ગયું કરે મારા બાપ. શું આપણે વાત કરી તોય હજી આમ આમ કરે મારી નાખી ચોડી નાખી. અરે ગાંડો થામા તારા ડાળિયા નથી આવે એવું આમાં. એવા ચિત્ર એક અમારી અહીંયા એક અંજારમાં એક શિક્ષક ભેગો થયો ને 26મી જાન્યુઆરી હતી. એ 26મી જાન્યુઆરી એ નિશાળનો એક શિક્ષક હતો ને બાપુ અમારી પાસે જે રોતો હતો ને એ ઓલો છોકરાઓનો આમ બધો લાઈનમાં કાઢે ને આમ બધું ભારત માતા કી જય ભારત માતા કી જય એમ છોકરાઓ બધા લાઈનમાં કાઢે. એ કે આ ગલીની માલિકોથી અમારા છોકરાને શિક્ષકને શિક્ષિકાઓને બધા ક્યાંયથી નીકળ્યા અને મેં અમારા શિક્ષકને એમ કીધું કે હું આની કોરથી મારે થોડું કામ છે ને હું આમ પતાવીને તમને આગળ ભેગો થઉં. એ કે હું આમ ગયો અને બાપુ એ કે ધરતીકપ થયો ને એ છોકરાને શિક્ષક બધા આવી ગયા ને બાપુ અમારી પાસે રોતો હતો. એ કે મને એકને ભગવાને શું કામ બચાવ્યું હોય છે. અરે શું ભલામણા ચિત્ર હતા તમે જુઓ ને, કીધાની વાત જ નથી ભલામણા. આપણે ત્યાં જોયું છે અને અહીંયા જ્યાં છે એને જોયું હોત છે. ઈશ્વર ધારેના તો બાપુ હતા નહોતા એક સેકન્ડમાં કરી નાખે. હું તો એટલા માટે કહું છું કે એક ઘડી હાથી મેં પુનિયા તુલસી સંગત સાદગી 24 કલાકમાં કાંઈક કરજો અને એ તમારી મારી ભેગું આવવાનું છે. બાકી વાતમાં કાંઈ છે નહીં. મોજ કરો, હળવા ફૂલ થઈ જાવ, કોઈની માથે કાંઈ છે નહીં. શું લઈને ફરવું હોય.